નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા હતા. મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યા છે. ગુજરાતમાં પ્રથમ ઘટના છે, જેમાં હવે વન વિભાગ સાથે આઈબી પણ તપાસમાં જોડાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી હતી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને એક રૂમમાંથી વાઘના ચામડાને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી હતી. વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ચામડું 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ચામડાને સમાચાર પત્રમાં વીંટાળેલા હતા, જે 1992 અને 1993ની સાલના પેપરો હતા, એટલે અંદાજ પરથી 35 વર્ષથી વધુ સમય પહેલાંના ચામડા છે. મંદિરના જૂના મકાનના જે રૂમમાંથી વાઘના ચામડા નખ ભરેલી પેટી મળી આવી છે, તે રૂમ મંદિરના પૂજારી મહારાજનો હતો, જે 3 મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા છે. મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા. બહારથી અન્ય સાધુઓની અવરજવર પણ રહેતી હતી. કેટલાક સાધુઓ રાત્રિ રોકાણ પણ કરતા હતા. હવે જે મળ્યું છે તે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું એ તપાસનો વિષય છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વન્યજીવના 40 જેટલા ચામડા અને 133 નખ મળી આવવાના મામલે હવે વન વિભાગ સાથે આઈબી પણ તપાસમાં જોડાઈ છે. વન વિભાગે આ ચામડા અને નખને FSLમાં તપાસ અર્થે મોકલ્યા છે. FSL રિપોર્ટ બાદ બહાર આવશે કે આ બધા ચામડા અને નખ વાઘના છે કે અન્ય કોઈ પ્રાણીના. પણ તો મંદિરના જૂના મકાનમાં તપાસ દરમિયાન વન વિભાગને દિવંગત પૂજારી માધવાનંદજીનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. ધર્મેશ્વર મંદિરના જૂના મકાનમાં સ્વામી માધવાનંદજીના રૂમમાંથી મળી આવેલા વન્યજીવના 40 જેટલા ચામડા અને 133 નખ મામલે આઈબી અને વન વિભાગે સંયુક્ત તપાસ શરૂ કરી છે. આ ચામડા અને નખ વાઘના હોવાની આશંકાએ મધ્યપ્રદેશ સુધી તપાસ શરૂ કરવામાં આવી છે. તો માધવાનંદજી 1977માં USA ગયા હતા. એના આધારે અમેરિકામાં તેઓ કોના સંપર્કમાં હતા એની પણ તપાસ કરવામાં આવશે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના